औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम सल्लल्लाहु अलैहि या वली अल असर अदरिकना वला तहलिकना। नाज़रीन સલામુન અલૈકુમ। જેમ આપણે અગાઉ જોયું તેમ આ ગૈબતના જમાનામાં આપણને અહલે બેત અલૈહિસ્સલામની વિલાયતની રસ્સીને મજબૂતીથી વળગીને રહેવાનો હુકમ આપવામાં આવ્યો છે। તો આવો આ જ વિષય ઉપર વધુ એક રિવાયત જોઈએ। જાબિર બિન અબ્દુલ્લાહ અંસારી રિવાયત કરે છે, વફદ અલા રસૂલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અહલલ યમન, યમનના રહેવાસીઓમાંથી એક સમૂહ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો। ફકાલુ યા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વમન વસીયુક, તેઓએ કહ્યું, એ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, આપના વસી કોણ છે? ફકાલ હુવલ્લઝી અમરકુમુલ્લાહુ બેએહતિસામ બેહ, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, તે એ જ છે જેનાથી મજબૂતીથી વળગીને રહેવાનો અલ્લાહે તમને હુકમ આપ્યો છે। ફકાલ અઝ્ઝ વજલ્લ, અલ્લાહ તબારક વ તાલા ફરમાવે છે, વઅતસિમુ બિહબલિલ્લાહ જમીઅન વલા તફરકુ, તમે બધા અલ્લાહની રસ્સીને મજબૂતીથી વળગીને રહો અને ફિરકાઓમાં વહેંચાઈ ન જાઓ। ફકાલુ યા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તેઓએ કહ્યું, એ અલ્લાહના રસૂલ, બય્યિન લના મા હાઝલ હબલ, આપ અમને સ્પષ્ટ કરો કે એ રસ્સી કઈ છે? ફકાલ હુવા કૌલુલ્લાહ ઇલ્લા બિહબલિમ મિનલ્લાહ વ હબલિમ મિનન્નાસ, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, તે અલ્લાહનું ફરમાન છે, એ સિવાય કે એક રસ્સી અલ્લાહની તરફથી છે અને એક રસ્સી લોકોની તરફથી છે। ફલ હબલુમ મિનલ્લાહ કિતાબુહુ, પછી અલ્લાહ તરફની રસ્સી તેની કિતાબ છે। ફલ હબલુમ મિનન્નાસે વસીયી, અને લોકો તરફની રસ્સી મારા વસી છે। આ હદીસ ઉપરથી તારણ નીકળે છે કે આ જમાનામાં અલ્લાહની રસ્સી એટલે કે અહલે બેત અલૈહિસ્સલામ છે અને આપણે તેને મજબૂતીથી વળગીને રહેવાનો હુકમ આપ્યો છે અને આપણે વિખરાઈ ન જવું જોઈએ। આવો અલ્લાહ તબારક વ તાલા પાસે આપણે દુઆ કરીએ કે આપણને જિંદગીના આખરી શ્વાસ સુધી આ રસ્સીથી વળગીને રહેવાની તૌફીક અતા કરે અને ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફના ઝહૂરમાં જલ્દી કરે અને તેમના નાસરીનમાં આપણો શુમાર કરે। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ।